કોક બોલે છે હળા જ છે ઓ હા ચાઈની બેટો મગ બગા પાડી દીધી દવા દેજો આર કે મને દવા દેજો યા હો આ તો પેલા છે શું કરો એટલે હોય અલા કોઈ નહીં મોડ કીધું આવતો તો ક્ષેત્રમથી કીધું કોણ હોય મય બેટો બગા પાડી દી અલે કોણ છે એમ આવ ચમ છો આવ જલ્દી અલે અલે તમે બગા પાડતા હતા એટલે ઓવે લે શું કરો છો કોઈ ને લેવો બેહા ની ઓય બેહા તમે બેહો બેહો ઘડી વાર હડો તા મારે વડે આમ કોમ ના ક્ષેત્રમથી હેડ્યો આવતો તો કીધું બેહો ઘડી વાર ઓ બેહો કોણ બોલાય કીધું મેં કીધું આ ચોઈ નહીં ઉભેટો ભેળી છે અલા વાને નું બેઠું છે ગોમના જ નાખલ્યા બેહો 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 કોમ ધંધા શું કરો છો કોઈ ને આ તો રખડો એવું અલ્યા ભલાદમી રખડાતું છે એટલે તો જેટલા આમ કોમે જો ને તો 500 રૂપિયા લઈને આવો ઘરે અરે રખડવાનું સારું છે બેઠા બેઠા બાપાનું નખો જ વાળ સાચું છે ખોટું છે આહી વાત કરે બેહું પડે થોડા ઘણો આમ કોક કોમ ધંધો કરો બરાબર એટલે ચારા બાળા વાળી ના આવ્યો ને અત્યારે વાર વરસાડાના ચારા વાળા તમે અરે થોડાક વાળવા પડે રક્ષા બાજુ પાવી પડે મને કે ઢોરણ શું બરોબર રાખો છો હવે ઢોરણ રાખો કેટલા છે 7-8 જેવો છે એમ તો દૂધ સારું થતું છે તા બાબા તો ગાડી નહીં લઈ આલી ભેહો જો લઈ આલી એમ લે એમ તો તાય એટલે ટોટો આનો પડે ખબર ન પડે અને તમે કો તમે બે જણા મીકો સમજણું ના ટોટા ટોટા કોક કરી જા આ તો આલે એમ બાબા ગાડી નહીં લઈ આલી તો ભેહો જો લઈ આલી લ્યા લે બોમ ના માર મને બોમ ના લાવવાના હતા અનુ મનુ કિસ શીખો આપણે સોના મોના કે એટલે ટોટા કોઈ ઓભળાય ને એ હા સેવા આપણે બે જણ આપણે બે ભેગું છે ને હડક તણ મારે એક ગાય રાખવી છે તમારે વધારે હોય જોવા આવું હું તો અલ્યા સીટી છે અમદાવાદમાં હા અમદાવાદમાં અમદાવાદ તમે તો હોય શું કરો છો એ અમદાવાદ છે તો જોવા જવું જ પડશે મારું પણ મારે એક ગાય રાખવી છે અલ્યા પણ મારે વેચવાની નહીં તમે વધારે ગાયો રાખો છો જ અમે વળી કદાચ સારી ભાળશે તો આ કિંમત હાલ છે વળી પણ મારે વેચવાની નહીં ભાઈ મારે મારું બધું કોઈ વાત કૂતર આ મેમનભાઈ જૂઠું બોલે છે એની આપણે સોની મની તબેલો જોવા જવું જ પડશે કોઈ નથી એને શું જોવા જ જવું પડશે એમ કહું મારે વેચવાનું નહીં હોય પૂછો હાલા ના ને એમ નહીં તમારે ભેંસું જેવી ગાયો જેવી જોવું તો પડે કે આપણે જોવી નથી તો કોઈ નહીં કુવા હોમત વાટો મારશે કે તમારે ઘર બાર જોવા આપણે ઘર બાર જોવા તો કોણ ભાડું ઘણું થાય તમારે ભાડું કરું શું ભાડું ₹1,00,000 સાતા ભાડું તો કોઈ નહીં આપણે બોલાવશે પરિવાડી રિસ્કા બિસ્કા જે આવી છે વળી સમજીને ભાડું એટલે પણ મારે જાય એવું નહીં હમણાં તો ઘરે કામ કરવાનું ને આપણે મહિને જે રાખું મારું બધું હાલ જાવ તો સારું હોત અમે વળી નરવે પછી ના મળે હાલ નથી એટલે કહું છું અરે મારા જે મમ્મી મોનવાની હતી આપણે બે સોને મોને બધું નીપટાવો હા શું કહેતા હતા હાલ નહીં જવડાય એવું એમ આ વળી ભાડું ઘણું વધી ગયું હા હાલમાં તો પાવું છું ને એવું કરું છું કામ એટલે ડીસા દાણા 30 રૂપિયા થઈ ગયા આપણે દાંતડીઓ હમે કરાય કપા નેદવાનો છે હવે હમ કવાય એમ મને લેતા જાય ને મજૂરી એટલે હું એ આવ્યું લે હો આટલું બધું છે ને તબેલો ને બબેલો ને તમે કોમે આવો લે અલ્યા તોય કોમે આવવું પડે એમ હું આવ્યો તું શું કરતો હોય છે પોણી પાસે હા પોણી પાસે પાણી તો આશે પીશે લઈને મારે તો કોઈ નહીં તો પોણી ને પાસે એટલે શું કરશે કોઈ નેકું બેકું કોઈ હમી કરવાની નેકું બેકું કોઈ નહીં ઘરે રાખો અરે ના કરવાનું આ માધુરી ના પાડી ક્યાં જગ્યા એ તો હું તો સેટિંગ કરાવું ને શું સેટિંગ કરાવવાનું કહો તો મજૂરી ઓવે અને હોય ને તમે ત્યાં ભાજ્યા હતા ઓછો જ લઈને આવ્યા હતા આ તો અમાર ગામના છે હોય જે હારા માણસ છે અમારે બેન હતા પાછું કોમ ઈ આ શું આખો છે આખો આ તો વઘાર છે 24 કલાક
ચોવીસ ભડકો ન જ તમે હું તમને એને કહું આખી ડિટેલ આલો મેં મને જેમ ખબર છે 24 કલાક અમારે કોમ જ કરે છે એટલે બોલો બધી સડાઈને જ રાખે બીવાતા નહીં પીલી પીલી બોલ બોક્સર નથી તમે બીવો ન એ અમારે કોમમાં જ મોણસ છે કોમ કરી કરે આખો દાડી તમે તો એમાં એક બોય એક સારા એટલે એમ ઓય પણ જેમ બોલતા નહીં કોઈ બોબડા છે બોલજી હમણાં બોલજો આપણે વાતો કરો સરપંચજી તો બોલતા નહીં ભાઈ તો હું તો સરપંચ ની વાત સાંભળી ત્યારે આ ગામમાં બધાને ભલું કરે છે એટલે હું તો સરપંચ છું એટલે કોઈ ભલું નહીં કરતું રાખતું હોય હા શું વાત તો ગામમાં બધા એમ કે આ સરપંચ નો છોકરો છે ત્યાં જો પૂંછડામાં એટલે બધા જેના બધા શું કી ખબર છે સરપંચ સરપંચ કરે એને હવે ઓના જોવા જવું જ પડશે એક આઈકો એમાં મને એક વાત આ મહેમાન કોઈ નહીં જોવા જવું જ પડશે કે પહેલું જોવું જ છે પણ સમજતા ને ચમચમ કરીને લાવશે ભૂલાવો કો કઈ એમ હોય મારું બધું એમ કું મારું બાઈક તમે લેતા હો આપણે હરું પારે બેહાડીને ગ્રાહક કરી હા જાવું તો પડશે જ મારું બધું જવું જ પડશે પણ વાટી એ બંધ છો હમણાં રસ્તો ખોદાય છે ને અહીંયા હમું થાય છે બધા બાળિયા ના આડા ને બધું પડ્યું છે અમારું હોય ને મેં બાઈક લેવા મેલું અમે આપણે જાતા આવા ભાડું બાડું નહીં થાય સારું નહીં પણ અહીંયા બધું કાપેલું પડ્યું છે જીસીબી હેડી છે એટલે બધું વાઈટ હમી થાય છે એટલે કાલનું રાખો આજ મોનો તમે જો વાઈટમાં કોટા પડ્યા છે પંચર પડે અને બીજી વાત ને આખી વાઈટ થઈને પેલો નળ નખાય છે ને યાર પેલો ગાળો થાય છે ને યાર નળ નખાય છે એ તો પાણી ભરાય કરે છે પાણી ભરેલું છે ને કોટા ને બોટા છે અમે કાલ જઈને અડધાથી પાછા અમે અને કોક કરીને મનાવા તો પડશે હવે મનતા તે નહીં જૂઠું તો ઘણું બોલે કાલ રાખો આપણે તો હા કાલ રાખો હો કરવું પડશે ને કે હવે જવા દે થઈ જાય તો હેડો તો કાગળ બાગળ જતા આવો જો તમારે હોટલ બોટલ નથી હોય ના હોટલ અમારું હોય ને લાજમી ચા પાણી અમે તમને કરાવો હેડો તો હેડો મફતનો ચા તો પીવો જ છે મફતનો ચા તો આપણે છોડતા આવ્યા એને તો દુઃખા કરવાના છે પાછી કરવાના પાછી હાસી વાત તું આપણે એ કઈ દુકાનના મોહલ્લે લઈ જા ચા પાણી બોની અહીં કોક કરીને છે તો વાત પડશે કે અમે તમારા માટે હોટલમાં ખર્ચો કરવાનો બધું તમારા માટે કરવાનું પોહલાવા તો પડશે પૈસા તો હોય ને પકાવા છે આપણે કોઈ હોતા નથી તમે ખવડાવતા હડો તને હાઈવે બાજુ છો હાડો